કેમ આમ ઉદાસ થઈને બેઠી છો ને રડે છો? તો શું કરું? આટલા અપમાન આ સમયમાં કોણ સહન કરે? અને શું આજનો યુગ મહિલાઓ માટે આવો છે? મહિલાઓ સાથે આવું વર્તન થાય છે? હું જાણું છું રમા, પણ શું કરું બોલ. મારી દીકરી ગોપી અને અશોક બંને બિચારા નાના હતા ને ત્યારે મારી પહેલી પત્નીનું મૃત્યુ થઈ ગયું. એ બંનેના માથેથી માનો સહારો છીનવાઈ ગયો. પછી મને એમ થયું કે બંનેને માનો સહારો મળે ને એટલે મારે બીજા લગ્ન કરી લેવા જોઈએ. એટલે મેં તારી સાથે બીજા લગ્ન કરી લીધા, જેથી કરીને મારે દીકરાઓને માનો સહારો મળી જાય. તો તમે જ કહો કે મેં એ લોકોને પ્રેમ નથી આપ્યો. હા, કઈ જગ્યાએ હું પાછી પડી? અરે મને ખબર છે કે ગોપી અને અશોક મારા સંતાન નથી, છતાંય મેં સગી માં જેવો જ પ્રેમ આપ્યો. ક્યારે એ લોકોને મેં પારકા નથી સમજ્યા. મને ખબર છે હું માં નહીં બની શકું, હું મારા સંતાનોને જન્મ નહીં આપી શકું. એટલે ક્યારે મેં અશોક અને ગોપીને પારકા નથી ગણ્યા, મારા સંતાન ગણ્યા છે. અને વગર સ્વાર્થે એ લોકોને પ્રેમ કર્યો છે. કોઈ સ્વાર્થ નથી મારો આમાં. અને હું સમજુ છું કે એક માં વગર સંતાનનો ઉછેર કેટલો અઘરો છે. એ લોકોની શું હાલત થાય છે, કારણ કે હું પણ મા બાપ વગર મોટી થઈ છું. હા રમા, હવે તો હું ભગવાન પાસે એટલી પ્રાર્થના કરું છું કે આ ઘરના લોકો જેમ બને એમ જલ્દી સમજી જાય ને તો સારું. કઈ નહીં, તમે ચિંતા નહીં કરો. એ લોકો અત્યારે મારી કદર નહીં કરે, પણ મર્યા પછી તો કરશે ને. અને જ્યારે કરશે ને મારી કદર, ત્યારે એ લોકો પાસે અફસોસ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હોય. મને તો એ નથી સમજાતું રમા કે એક સમયે હું બીજા લગ્ન કરવા માંગતો જ નહોતો અને મારી માએ જ તને પસંદ કરી અને મારા માએ જ મને તારી સાથે બીજા લગ્ન કરવા માટે ફોર્સ કર્યો અને સમજાવ્યો કે તું આ રમા સાથે લગ્ન કરી લે. અને અત્યારે એ જ તને પસંદ નથી કરતા, તારી ઉપર અત્યાચાર કરે છે. શું ચાલે છે એમના મગજમાં કંઈ સમજાતું નથી. હું બધું જ સમજુ છું, પણ એ લોકો નથી સમજતા. હું જાઉં તો જાઉં ક્યાં? મા બાપ વગરની દીકરી છું, કોઈ આગળ પાછળ નથી સગો ભાઈ કે બહેન. કોને ત્યાં જ એક માનેલો ભાઈ છે જે ખબર અંતર પૂછતો રહે છે. અને સાચું કહું ને તમને તો બા અને છોકરાઓના મેણા ટોણા રોજ સાંભળીને રોજ થોડું મરી રહી છું. તું ચિંતા ન કર. જિંદગીમાં કોઈ પણ દુઃખ આવે ને ત્યારે દુઃખની પાછળ સુખ છુપાયેલું જ હોય છે. અંધકારની પાછળ અંજવાળું હોય જ છે. એવી રીતે તારા જીવનમાં પણ અંજવાળું થશે, તને પણ સુખ મળશે. ભગવાન સૌ સારા વાના કરશે. તમે અમારા કપડાં ધોયા છે? હા બેટા, ધોયા છે ને. પણ શું થયું? શું થયું એમ આવી રીતના ધોવાના હોય? જો એમનેમ સાડી મેલી છે, આમનેમ જ અમારા કપડાં ધોણિયા કરી નાખ્યા છે. અરે બેટા, એવું લાગે તો મને પાછા આપી દે ને કપડાં, હું બીજી વાર ધોઈ નાખીશ. ચિંતા નહીં કર, આ સાડીમાં લાગેલો ડાઘો પણ કાઢી નાખીશ. ના હવે તારે કપડા આપવા હોય ને તો આપી દે. મારે તો કપડા આપવાના થતા જ નથી, કારણ કે મારે વેઇટિંગમાં જવાનું છે. અને આવા કપડા પહેરીને હું જઈશ તો મારી વેલ્યુ શું રહેશે? હા એ જ ને. અને આમ પણ આને જે બી કામ આપીએ ને એક કોઈ કામ ઢંગથી તો કરતા જ નથી. ખબર નહીં મન ક્યાં હોય છે ઈ. બેટા આવું શું કામ બોલે છે? સરખું તો કામ કરું છું, ભૂલથી રહી ગયું હશે. અને આમ પણ આટલા વખતથી કપડામાં ક્યારેય આવું મેલું રહ્યું નથી. કદાચ ભૂલથી તારાથી કશે ડાઘો ન પડી ગયો. હા મારાથી જ પડી ગયો છે. બધી ભૂલ મારી જ છે. પેલી કહેવત સાંભળી છે ને
વરની માં વરના જ વખાણ કરે એમ તમારા કામના તમે જ વખાણ કરો એ તો સામેવાળાને દેખાય કે કામ કેવું કરો છો ને ઈ બસ હમણાં બારી આમ ટીચુક ટીચુક કરીને કરી નાખશે સાફ. ના ભાઈ હવે એમને કામ ચોરી કરવી છે. હા, સરખી રીતે કામ કરવું ના હોય ને એટલા માટે આવી રીતે કામ કરે તો આપણને એમ લાગે કે હવે આને કામ આપણે સોંપવું જ નથી. અરે એવું નથી, આ મારું ઘર છે ને મારા ઘરના કામ હું શું કામ બગાડું? તમને લોકોને એમ લાગતું હોય તો મને આપી દો ને, હું કપડાં ધોઈ નાખીશ ને. હા, પાછા કપડા ધોવા આપીએ એટલે આમ અડધો કલર રહ્યો છે એ કાઢી નાખો ઘસી ઘસીને નહીં. બેટા, આટલા વર્ષોથી આ ઘરનું બધું કામ હું જ કરું છું અને જમાઈજી તમને પણ એવું લાગતું હોય તો તમે પણ મને તમારા કપડાં આપી દો, બીજા કપડાં પહેરીને મીટિંગ માટે જતા રહો. અને તને ખબર છે, હા, મારો એક ઇમ્પોર્ટન્ટ શર્ટ હતો જેમાં ઇસ્ત્રી મારવાની જ નહોતી, પણ તારા મમ્મીએ ઇસ્ત્રી મારી દીધી. મારો 2500 નો શર્ટ મારે કચરામાં નાખવો પડ્યો. ઈ 2500 રૂપિયા કઢાવે ને એની પાસેથી ઊભા ઊભા કઈ છે ને આવડતું જ નથી કામ કરતા. બસ આખો દિવસ બેસવા દે એ તો સારું, હમણાં ફટાફટ જેવા તેવા કામ પતાવીને બેસી જશે. આ શું બોલે છે બેટા? હા, તે સાચું જ કહે છે ગોપી. આખો દિવસ માત્ર તમારે જમવું છે. આ શરીર જુઓ, દિવસે ને દિવસે ફેલતું જાય છે. હા, આ ઘરમાં આવ્યા ત્યારે ખબર છે ને કેવા હતા ને અત્યારે જો જલસા કરે છે આ ઘરમાં, જલસા. બેટા, કેટલા જલસા છે ને એ તો મારું મન જ જાણે છે. એટલે મને સામો જવાબ આપશો, સામો જવાબ આપશો. બસ ક્યાં ગોપી. મેં બોલું સામો કયો? આને છે ને મારવાની જરૂર છે તો જ ખબર પડે, રોકતા નહીં મને. રોકતી રહું ને. ગોપી, જવા દે હવે. એમની સાથે શું ખોટી ખોટી લપ કરવી? અને આમ પણ આને કેટલા પણ સમજાવીશું ને એમને કઈ ફરક જ નથી પડતો. આ પાંડા ઉપર પાણી બરાબર છે. હા, અને હા, હવે પછી મારો હાથ તારા પર ના ઉપડે ને એનું ધ્યાન રાખજે. બધા કપડા ને ઘરનું બધું કામ એકદમ પરફેક્ટ થવું જોઈએ. હે ભગવાન, એવી શું ભૂલ થઈ કે આ દિવસ બતાવે છે? અરે રવાબેન, હિંમતભાઈ, તમે? કેમ છે? મજામાં છો? હા, મજામાં છું. તમે કેમ છો? સારું છે ને? હું તો મજામાં જ છું, પણ તારા શબ્દ અને તારો ચહેરો એ મેળ નથી ખાતો. તને કઈ તકલીફ તો છે? હા, ના ના ભાઈ, કોઈ તકલીફ નથી. આ તો શું છે ને, તડકામાં ચાલી આવી ને એટલે કદાચ એવું લાગતું હશે. હું તો બહુ મજામાં છું. નહીં બેન, તને કઈક તકલીફ તો છે. તું કઈ બોલતી નથી. સાચું બોલજે, શું તકલીફ છે? ભાઈ, કોઈ તકલીફ નથી. હવે અહીંયા સુધી આવ્યો છે તો ભાઈ ચાલ ને, ઘરે ચાલ ને, થોડી વાર ચા નાસ્તો કરીને જજે. નહીં બેન, મારે થોડું કામ છે એટલે અહીંયાથી નીકળ્યો હતો, પણ આ તો રસ્તામાં મળી ગઈ એટલે મને એમ થયું કેમ છે, તારા હારા સમાચાર પૂછી લો. પણ તારો ચહેરો ફીકો પડી ગયો છે. બેન, જે હોય સાચું કહેજે. તને મારા સોગન છે, ના જે ભાઈ, હોય કહી દે. આમ સોગંદ નહીં આપ. કહું છું ને, આ 2 દિવસથી થોડી તબિયત સારી નહીં ને એટલા માટે તને એવું લાગતું હશે. બાકી મારી સાસરીમાં મને બહુ મજા છે. નહીં બેન, તું ખોટું બોલે છે. હજી મેં તને મારા સોગંદ દીધા છે. તો સાચું બોલજે, શું છે, શું દુઃખ છે? બેન ભાઈ, ખરેખર મને કોઈ દુઃખ નથી. હું બહુ સુખી છું. તારા બનેવી, મારા સાસુ બધા મને બહુ સારી રીતે રાખે છે ને છોકરાઓના તો મોઢા નથી સુકાતા, મમ્મી મમ્મી કહેતા. બેન, આ દુનિયાની અંદર મમ્મી પપ્પા બેન બધા જતા રહ્યા છે. તારી માટે ફક્ત હું એક ભાઈ જ વધ્યો છું. તો તું મને વાત નહીં કહીશ તો કોને કહીશ? અને કાલ સવારે કઈ ઊંચ નીચ થશે તો પછી આ સમાજમાં મારે મોઢું દેખાડવા જેવું નહીં રહે. બેન, સાચું બોલ દે, શું છે? કઈ તકલીફ હોય તો કહે. તમ તારે તારો ભાઈ જીવતો છે, અહીંયા બેઠો છે. ના ભાઈ ના, કોઈ તકલીફ નથી. હું જાઉં છું, મારે કામ છે. મારી બેન ભલે ગમે એમ કે, પણ કાંઈક તો છે જ ઘરમાં, કાંઈક તકલીફ તો છે જ. આ વાતનો કંઈક નિવાડો તો લાવવો પડશે, નહીતર કંઈક ઊંધું થશે. બનેવીલાલ, અરે આવો આવો હિંમતભાઈ, આવો. શું કરો છો? બસ જો ને આ નવરા બેઠા ને આ છાપું વાંચીએ છીએ, પણ સમાચારમાં બધું હવે ઠીક છે. બનેવીલાલ,
મારી બેન તમારી સાથે પરણીને આ ઘરમાં આવી તો હું કઈ ગુનો કર્યો છે? હું તો કાંઈ નથી કર્યો હિંમતભાઈ. હું તમારી વાતને સમજુ છું. તમારી બધી વાત મારા માથા હામી, પણ 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 આ તમારી ઘરમાં મુફાટ ઘરવર્તન થાય છે તો આ હું ચલવી લઉં? એમની ચલવી લઉં? આનું કંઈક મારે કરવું પડશે. જવો હિંમતભાઈ, તમે મારી તકલીફને સમજો. તમે હું આ બધી તકલીફની વાત તમને ન કરું અને તમે ન સમજો તો પછી કોણ સમજશે? અને તમે છે ને આમ જુઓ, શાંતિ રાખો. હું છે ને આનો કાંઈક રસ્તો કાઢે અને તમારી બેનને તકલીફ નહીં પડે ને એવું હું કરી. આ કેટલા સમયથી આ બધું તમારા ઘરમાં ચાલે છે ને હજી તમે મને ફોલાવો છો? આ તો બનેવીલાલ થાવશો ને એટલે, બાકી બીજો કોઈક હોત ને તો હું કાંઈક નવીન કરીને બેઠો હોત. ના ના હિંમતભાઈ, તમને જો તમતાર મારી વાત ખોટી લાગતી હોય તો તમે તમતાર તમારી બેનને પૂછી જોજો. હું તમારી બેનના સહકારમાં જ રહું છું, એનું ધ્યાન રાખું છું. પણ હવે આ ઘરની અંદર મારા બા છે, એ વડીલ છે, મારા દીકરા દીકરીઓ મારી વાત નથી માનતા. અને તમે તો સમજો કે હું વધારે પડતું મારી માને કહી નથી શકતો. તમે ઘરના મુખ ધણી કહેવાઓ. તમારું ઘરમાં હાલતું ન હોય તો તમારું ઘર કહેવાય? મને તો નથી લાગતું. જો ભાઈ, આમ નથી આકારવાનું થતું. તમે આનો કંઈક ફટાફટ નિર્ણય લો અને આ વાતનો નિવાડો લાવો. હા, હું તમારી વાતને ધ્યાનમાં લઈ અને બને ત્યાં સુધી હું મારા છોકરાને, છોકરીને, મારા બાને બધાને સમજાવવાની કોશિશ કરીશ. બનેવીલાલ, આ બધી વાતો તમે મને વાત જે કરો છો ને, મને એવું લાગે છે કે મારા આંખ આડા હાથ રાખો છો કે ભાઈ અંધારું થઈ ગયું છે. ભાઈ, એમ અંધારું ન થાય એની માટે લાઈટ બંધ કરવી પડે. પછી તમે મને આ બધી વાત કરો તો એમ હાસું લાગે. તમે મને રમાડોમાં. હું તમને ખોટું આશ્વાસન આપવાની વાત નથી કરતો. જે હકીકત છે એ જ કરું છું. તમે મારા શાળા સવો સંબંધમાં તમે જરાક મારી પરિસ્થિતિને સમજો. અને તમે નહીં સમજો તો હું બીજા કોને કહું? તો કેટલીક વાર તમારે આ વાત સાંભળવી. હું આગળ ઘણા સમય પહેલા આવ્યો હતો, પાછો આવ્યો છું. તો અમારે હું ધક્કા ખાધા જ કરવાના? અમારી બેન પ્રત્યે તમારે કાંઈ લાગણી નથી? તો તમે આ બીજી વાર ઘર કર્યું તો તમને ખબર નહોતી કે ભાઈ મારા ઘરમાં મારું નથી આવતું, તો હવે આ બાઈને લાવી તો એનું શું થાય? જો હિંમતભાઈ, તમે એટલું તો સમજો કે આવનારી પરિસ્થિતિ જે હોય ને એની કોઈ માણસને ખબર નથી હોતી. કાલે શું થવાનું છે એની તમને ને મને ક્યાં ખબર છે? પરિસ્થિતિ જે હોય તે આવનારી તો કોઈને ખબર નથી, પણ હાલની પરિસ્થિતિ તમારા ઘરની અંદર જે સર્જાય છે એને તો તમે કંટ્રોલ કરી શકો ને, કાબુ તો કરી શકો ને. તમારા દીકરાને બાને બે શબ્દ કહી શકો કે ન કહી શકો? આ બચારી મારી બેન ભોળી, હાવ ભોળી, અને તમે લોકો બધા બસ એને માથે ચડી જાઓ, વાતો કર્યા કરો, ઘસકાવ્યા કરો, ખીજાણા કરો. ના હિંમતભાઈ, તમે ખોટું ના લગાડતા. અને હું છે ને હકીકતમાં તમને કહું ને તો એવું ઈચ્છું છું કે મારે છે ને કોઈને વધારે પડતું કંઈ કહેવું ના પડે. ઘરમાં શાંતિ રહે, સંબંધો બધા જળવાઈ રહે અને પાણીના ઢાળે પાણી વહી જાય. બનેવીલાલ, મને નથી લાગતું કે આ વાતનો નિવાડો તમારથી આવશે. મારે જ કંઈક ફેસલો લેવો જોઈએ. હિંમતભાઈ, તમારી વાતો બધી ઠીક, હવે હું કંઈક ફેસલો લઈશ. પણ